અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન હાથ ધરાયું છે। તે હેઠળ દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી અને 125 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું છે। મંદિરમાં પોલિથીન બેગ લઈને જતા દર્શનાર્થીઓને પણ અટકાવાયા હતા। અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે આ વખતે ભાદરવી પૂનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત થીમ સાથે યોજાશે। સાથે જ અંબાજીમાં દુકાનદારોને અપીલ કરાઈ હતી કે તેઓ પોલિથીનની બેગ ન રાખે। જ્યાંથી પણ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવશે તેના ઉપર દંડકીય કાર્યવાહી કરાશે। આગામી 20 થી 26 સપ્ટેમ્બર ભાદરવી પૂનમનો મહામેળો આયોજન કરવામાં આવેલ છે। આ મેળામાં સ્વચ્છતા જળવાય અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તે માટે આપણે પ્રયત્નો શરૂ કરી દીધેલ છે। મંદિર ટ્રસ્ટની જે દુકાનો છે ત્યાંના બધા તમામ વેપારીઓને અને ગબ્બર તળેટીમાં જે મંદિર ટ્રસ્ટના જે દુકાન છે, શોપ્સ છે, એ તમામ વેપારીઓને આ બધી સમજૂત કરવામાં આવેલ છે અને એ લોકો પ્લાસ્ટિક ન રાખે તેવી તકેદારી પણ એમને રાખવા જણાવેલ છે। પ્લાસ્ટિક સિવાય કાપડની થેલી, કમ્પોસ્ટેબલ બેગ, બાયોડિગ્રેડેબલ આ તમામ જે અલ્ટરનેટિવ છે એનો ઉપયોગ કરવા સૌને સૂચના આપેલ છે।